સાયબર ક્રાઇમ એ સમગ્ર વિશ્વમાં એક પડકારરૂપ બની રહ્યો છે ત્યારે દેશમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે સાયબર ક્રાઇમ અટકાવવા તેમજ સાયબર ક્રાઇમ કરતા ગુનેગારોને પકડવા મક્કમતાથી કાર્યવાહી થઈ રહી છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ રોકવા અવેરનેસ ઝુંબેશની સાથે સાથે અદ્યતન સંસાધનો અને તજજ્ઞ અધિકારીઓની ટીમની મદદથી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. ગુજરાત સરકારે આ ખતરા સામે સજાગતા માટે અનેક પગલાં લીધા છે, જેવા કે સાયબર સેલ દરેક શહેરમાં કાર્યરત, 1930 હેલ્પલાઇન, સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ, શાળાઓમાં સાયબર જાગૃતિ અભિયાન અને પોલીસ દ્વારા ડિજિટલ વિજ્ઞાન મેળા. હવે સાયબર ક્રાઇમથી પોલીસ નહીં પણ લોકો ખુદ મુકાબલો કરીને પોતાનું રક્ષણ કરી રહ્યા છે. સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટની સફળતા બાદ સાયબર સેફ મિશન દ્વારા લોકોને સાયબર ક્રાઇમથી સુરક્ષિત કરવામાં આવ્યા. સાયબર ક્રાઇમના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. લોકો પોતાની જિંદગીની કમાણી ગુમાવી રહ્યા છે. આર્થિકની સામે સોશિયલ મીડિયાથી અંગત જીવને પણ સાયબર ક્રાઇમ લોકોને હાનિ પહોંચાડે છે, જેથી લોકોએ સાયબર ક્રાઇમથી જાગૃત થઈ ખુદ જ પોતાનું રક્ષણ કરવાની જરૂર છે. જેથી સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટની સફળતા બાદ સાયબર સેફ મિશનની શરૂઆત કરવામાં આવી હતી અને ઓક્ટોબર મહિનાને ઇન્ટરનેશનલ સાયબર સિક્યોરિટી મહિના તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. નાગરિકો શેરબજાર, હરી ટ્રેપ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ તેમજ સોશિયલ મીડિયા ફ્રોડનો ભોગ બની રહ્યા છે, પરંતુ સાયબર સિક્યોરિટીને લઈ જાગૃતતાએ અનેક લોકોને આર્થિક રીતે સુરક્ષિત બનાવ્યા છે. લોકો હવે જાતે જ જાગૃત થઈ પગલાં લઈ રહ્યા છે, જેવા કે મજબૂત પાસવર્ડ, અજાણી લિંક્સ પર ક્લિક નહીં કરો, બેન્કિંગ વિગતો ન શેર કરો અને જો કંઈ થાય તો સાયબર ગુનાઓ માટે તરત જ 1930 પર કોલ કરી જાણ કરો. સાથે જ સાયબર ક્રાઇમ એસપી ધર્મેન્દ્ર શર્મા આ બાબતે સાયબર ક્રાઇમ સેલ કેવી રીતે કામ કરે છે અને અત્યાર સુધી કેટલા રૂપિયા લોકોને પરત આપ્યા અને આ બાબતે શું ધ્યાન રાખવું તે બાબતે શું કહી રહ્યા છે, સાંભળીએ. તમારું જે સાયબર સિક્યોરિટી અને સાયબર ક્રાઇમ જે બને છે એમાં આપણે જે પ્રિવેન્શનનું કામ છે, એમને રોકવાનું કામ છે, એ આપણે ખૂબ જ સારું હવે થઈ ગયું છે. આપણે છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો લગભગ 20,000 જેટલા અમે જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી હોય છે એ આપણે દૂર કરાવી છે અને એ લોકો જે આપણે સ્ટાફ અને જે ટૂલ્સ મળ્યા છે એના મદદથી અમે કેટલાક જે ફેક આઈડી બનતા હોય છે, પછી ફેક આઈડી મારફતે જે ફ્રોડ બનતા હોય છે એમને આપણે અટકાવી શકીએ. એના મારફતે જે હવે હેલ્પલાઇન આપણે 1930 ની ચાલુ થઈ છે, એ હેલ્પલાઇનમાં પહેલા 50 માણસો કામ કરતા હતા. હવે અમે એ માણસો બનાવીને 120 જેટલા માણસો હેલ્પલાઇનમાં કામ કરે છે અને અમે ગૌરવ અનુભવ થાય છે કે ગુજરાત રાજ્યના કોઈ પણ નાગરિક 1930 ઉપર કોલ કરે તો કોઈ સમય એ એટલે આપણે શું કહીએ કે બીજી નહીં આવે, એમાં તાત્કાલિક કોલ લાગી શકે છે અને જેના મારફતે હવે ફરક એવું થયું છે કે ગઈ વર્ષે અમે જે 21% રૂપિયા આપણે બચાવી શક્યા હતા, આ વખતે વધીને 23% જેટલું આપણે પહોંચાડી શક્યા છે અને એમાંથી જે લોકોને પરત મળે છે એમાં પણ ખૂબ જ વેગ હવે આવી ગયું છે. આપણે છેલ્લા વર્ષોની વાત કરું તો આપણે જે ટોટલ રૂપિયા બચાવી શક્યા છે 672 કરોડ રૂપિયા આપણે ફ્રોડના પૈસા અટકાવી શક્યા છે. એમાંથી 218 કરોડ જેટલા રૂપિયા આપણે નાગરિકોને પરત પણ અપાવી દીધા છે. તો એવી કામગીરી આપણે સ્ટેટ સાયબર સેલમાં થઈ રહી છે અને એના સિવાય પણ હું એવી વસ્તુઓ છે જેમાં કે એ તો ફક્ત ફાઇનાન્શિયલ ફ્રોડની વાત થઈ. હવે ફાઇનાન્શિયલ ફ્રોડ સિવાય અમુક ફ્રોડ બનતા હોય છે, કોઈને સામે બુલિંગ થતી હોય, સોશિયલ મીડિયા ઉપર ફેક પ્રોફાઇલ બનતી હોય, તો એ પ્રોફાઇલ્સને પણ આપણે અહીંયા કમ્પ્લેન લેવા આવે છે, એનાલિસિસ કરવામાં આવે છે અને લોકોને એવી પ્રોફાઇલ્સ રિવર્ટ કરીને અને એમને જે પ્રોફાઇલ એમની હેક થઈ ગઈ એમને પરત અપાવી દેવામાં આવે છે. એ પણ કામ અહીંયા થઈ રહ્યું છે. છેલ્લા 15 દિવસમાં રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ
અને વડોદરાની સાયબર ક્રાઇમની ટીમો તથા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે 12 મહત્વના કેસો ઉકેલીને ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા ગુનાઓ આચરનારા ભેજાબાજોને ઝડપી પાડ્યા છે। જેમાં વાત કરીએ, સુરતમાં 15/5/2025ના રોજ વીમા કંપનીના નામે ખોટી પોલિસી લેવડાવી 98,85,000ની ઠગાઈ કરનાર અમિત કુમાર અને સુમિત કુમાર ઠાકુરને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યા, જેમાં ફોન અને ઈમેલ દ્વારા ખોટી માહિતી આપી છેતરપિંડી કરી હતી। આ જે સિનિયર સિટીઝન છે એમની પાસેથી છેલ્લા લગભગ 10 વર્ષમાં આ જે અપરાધીઓ છે અમિત કુમાર અને સુમિત કુમાર તેમણે પોલિસી ફ્રોડના નામે લગભગ 98,85,000 જેટલી મોટી રકમ ઘણા લાંબા સમયગાળામાં અલગ અલગ એકાઉન્ટ્સમાં અને પોતાના એકાઉન્ટ્સમાં પોલિસી રિન્યુ કરાવવા અને પોલિસી પકાવવા અને પોલિસીમાં જે અમાઉન્ટ છે એનાથી પણ વધુ અમાઉન્ટ અપાવવાના બહાને પડાવી હતી। હાલ બંને જણ જે અગાઉના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા તેમાંથી રિમાન્ડ વગેરે લઈને અટક કરવામાં આવી છે અને બીજું ક્યાં ક્યાં તેમનું ઇન્વોલ્વમેન્ટ છે વગેરે બાબતોની પૂછપરછ હાલ ચાલુ છે। જ્યારે 16/5/2025ના રોજ સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરી ₹22,04,00,000ની ઠગાઈ કરનાર કૃણાલસિંહ સિસોદિયાને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો। સીબીઆઈ અધિકારીની ઓળખ આપી વિડીયો કોલ દ્વારા ફ્રોડ કર્યું। સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક વધુ સિનિયર સિટીઝન જેમને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનવું પડ્યું તેઓએ સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા તેમની ફરિયાદ નોંધવામાં આવેલ હતી। આ સિનિયર સિટીઝન સાથે તેમનો આધાર કાર્ડ અને એમનું જે બેંક એકાઉન્ટ વગેરે છે એ ક્રિમિનલ એક્ટિવિટીઝમાં વપરાયું છે એવી રીતના એમને જણાવીને પોલીસનો વેશ ધારણ કરી સીબીઆઈના ઓફિસર બનીને સાયબર ક્રિમિનલ્સે તેમને ડિજિટલી અરેસ્ટ કર્યા હતા અને તેમની સમાજમાં ઇજ્જત બચાવ અને પોલીસ કાર્યવાહીથી બચવા માટેને એકાઉન્ટના વેરિફિકેશન કે બીજા કોઈ ખોટા કામમાં એકાઉન્ટ વપરાતું નથી એ બધા અલગ બહાના હેઠળ ચકાસણીના નામે 22 લાખ રૂપિયા જેટલી રકમ અલગ અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવીને એને ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલ હતા। આ ગુનો સાયબર ક્રાઇમ સેલ દ્વારા નોંધવામાં આવતા ત્યારબાદ તપાસ કરતા અમદાવાદ ખાતેથી કૃણાલસિંહ માનસિંહ સિસોદિયા જેઓના એકાઉન્ટમાં આ 22 લાખ પૈકી 10 લાખ રૂપિયા જેટલી મોટી રકમ આવેલ હતી તેઓને તપાસ કર્યા બાદ આજ રોજ અરેસ્ટ કરવામાં આવ્યા છે। ગુજરાત પોલીસની આ સફળતા ટેકનોલોજી અને સમર્પણનું પરિણામ છે। ગુજરાત સરકાર સાયબર ક્રાઇમ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરી રહી છે। આ કાર્યવાહીઓથી ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સામેની લડાઈમાં નવો આયામ સ્થાપિત કર્યો છે। જય જય ગરવી ગુજરાત।